પ્રકરણ 16 કુદરતી સાધન સંપત્તિ. કુદરતી સાધન સંપત્તિ એટલે શું? કુદરતમાંથી આપણને જે સંસાધનો એટલે કે આપણને રોજિંદા જીવનમાં જરૂરી હોય તેવા પદાર્થો મળી આવે તેને આપણે કુદરતી સાધન સંપત્તિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે માટી, પથ્થર, ખનિજ, હવા, પાણી, વનસ્પતિ વગેરે. ભૂકવચ એટલે કે જમીનની અંદર રહેલી સાધન સંપત્તિને આપણે ભૂકવચની સાધન સંપત્તિ કહીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ શિલાવરણ. શિલા એટલે કે પથ્થર. પૃથ્વીના શિલાવરણનો ભાગ એટલે કે જે જમીનની નીચે રહેલા છે તેવા કઠણ કવચથી બનેલા પદાર્થને આપણે શિલાવરણ કહીએ છીએ. શિલાવરણ એક સરખા નહીં પરંતુ અનેક પ્રકારના ખડકોમાંથી બનેલું હોય છે. આ ખડકોમાંથી આપણને વિવિધ પ્રકારના ખનિજો જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, હીરો, ગ્રેફાઇટ વગેરે મળી આવે છે. તે ઉપરાંત કાચી ધાતુ જેમ કે એલ્યુમિનિયમ, તાંબુ, સોનું વગેરેની કાચી ધાતુ આપણને આ શિલાવરણમાંથી જ મળી આવે છે. ખનિજ તેલ, ખડક, પાણી, વિવિધ પ્રકારના મૂળ તત્વો, ઈંધણ, કુદરતી વાયુ આ બધા જ જે આપણા સાધન સંપત્તિના વિવિધ પ્રકાર છે તે આપણને શિલાવરણમાંથી જ મળી આવે છે. જમીનની અંદર રહેલી આ જે કાચી ધાતુ છે તેને આપણે શુદ્ધિકરણ કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ તેને આપણે નિષ્કર્ષણ પદ્ધતિ કહીએ છીએ. કાચી ધાતુમાં રેતી અને માટી જેવી અશુદ્ધિને આપણે મૃદા અશુદ્ધિ કહીએ છીએ. ખનિજ અને કાચી ધાતુ. કુદરતી સાધન સંપત્તિમાં ખનિજ સંપત્તિ ખૂબ મહત્વની છે. પર્યાવરણમાં વિવિધ પ્રક્રિયાથી આપણે ખનિજો જે તૈયાર થયા છે તેને આપણે આપણા ઉપયોગ માટે મેળવી શકીએ છીએ. પૃથ્વી પરના ખડક મુખ્યત્વે આ ખનિજના બનેલા હોય છે. ખાણકામ દ્વારા માનવને તે ખનિજ મળે છે. ઉદાહરણ તરીકે ભૂકવચમાં મેગ્મા અને જ્વાળામુખીના ફાટવાથી બહાર પડતો જે લાવારસ ઠંડો પડે ત્યારે તેનું રૂપાંતર સ્ફટિકમાં થાય છે. આ સ્ફટિક આવો જણાય જેને આપણે મેગ્નેટાઇટ કહીએ છીએ, જેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. આવી જ રીતે ખનિજ તત્વમાંથી અબરખ તૈયાર થાય છે. તેનો ઉપયોગ આપણે વિદ્યુતના અવાહક તરીકે કરીએ છીએ, કારણ કે અબરખ ઉષ્ણતાનો સુવાહક પરંતુ વિદ્યુતનો અવાહક હોય છે. બાષ્પીભવનથી ઘનરૂપે સ્ફટિકો બને છે અને તેને કારણે જે ખનિજ તૈયાર થાય તેને આપણે હેલાઇટ અથવા તો જીપ્સમ કહીએ છીએ. તાપમાન અને દબાણમાં એકાએક ફેરફાર થવાથી ખનિજો એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય અને હીરો અને ગ્રેફાઇટ મળી આવે છે. કેટલાક સજીવોમાંથી અસેન્દ્રિય ખનિજોનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે આપણને છીપલા મળે છે. વિવિધ પ્રકારના જે ખનિજો છે તેનું આપણે ગુણધર્મ પ્રમાણે વર્ગીકરણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે જે ખનિજમાં આપણને અધાતુના લક્ષણ મળી આવે એટલે કે જેને ટીપી ન શકાય, પતરા ન બનાવી શકાય, જેને આપણે હથોડો મારીએ તો તેના બે ટુકડા થઈ જાય એટલે કે બરડ હોય, તન્યતા, પ્રસરણશીલતા, સુવાહકતા જેવા ગુણધર્મનો અભાવ હોય તેવા ખનિજોને આપણે અધાતુ ખનિજ કહીએ છીએ. ઉદાહરણ તરીકે અબરખ, ગંધક, જીપ્સમ, પોટાશ, ગ્રેફાઇટ, હીરો, ફેલ્સપાર વગેરે. જે ખનિજોમાંથી આપણને તન્યતા, પ્રસરણશીલતા, સુવાહકતા જેવા ગુણધર્મ જોવા મળે તેને આપણે ધાતુ ખનિજ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડ, સોનું, ચાંદી, બોક્સાઇટ, મેંગેનીઝ, પ્લેટિનમ, ટંગસ્ટન વગેરે. અમુક ખનિજોનો ઉપયોગ આપણે ઉષ્ણતા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે કરીએ છીએ. આવા ખનિજોને આપણે ઉદાહરણ જોઈએ તો પથ્થરિયો, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે. હીરા, માણેક, નીલમણી જેવા મહત્વના ખનિજો આપણને રત્ન સ્વરૂપે મળી આવે છે. તે ઉપરાંત મોતી પણ આપણને સાગરીય ખનિજ એટલે કે દરિયામાં મળતા ખનિજ તરીકે મોટા પ્રમાણમાં આપણને મળી આવે છે. ભૂગર્ભમાં મીઠાનો સંગ્રહ પણ મળી આવે છે. આ ખનિજને આપણે ખનિજ મીઠું કહીએ છીએ. ઉદાહરણ તરીકે સિંધવ મીઠું જે આપણે ઉપવાસમાં વાપરીએ છીએ તે પણ આપણને એક પ્રકારનો ખનિજ છે તેમ વર્ગીકરણ કરી શકીએ. તેવી જ રીતે કાળું સિંદણ એટલે કે સંચળ જે આપણે જમવામાં અને ઔષધિમાં ઉપયોગ કરીએ છીએ તે પણ આપણને ભૂગર્ભમાંથી જ મળી આવે છે.
કેટલીક મુખ્ય ખનિજો અને તેની કાચી ધાતુનો આપણે અભ્યાસ કરીએ. લોહ ખનિજ એટલે કે લોખંડનું ખનિજ. ટાચણીથી માંડીને મોટા ઉદ્યોગ ધંધામાં વિવિધ કારખાનામાં લોહ ખનિજ તરીકે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે ખેતીકામના સાધનો જેવા કે પાવડો વગેરે. રેલવેના પાટા પણ લોખંડના જ બનેલા હોય છે. તેમાં મેગ્નેટાઇટ, હેમેટાઇટ, લિમોનાઇટ અને સિરેલાઇટ એમ મુખ્ય 4 પ્રકારના આપણને લોખંડ મળી આવે છે. મેંગેનીઝ. મેંગેનીઝના ખનિજો કાર્બોનેટ, સિલિકેટ, ઓક્સાઇડ રૂપે મળી આવે છે. મેંગેનીઝના સંયોજનોનો ઉપયોગ આપણે ઔષધ તૈયાર કરવા માટે તેમજ કાચને ગુલાબી રંગછટા આપવા માટે કરીએ છીએ. બોક્સાઇટ. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ છે, જેમાં એલ્યુમિનિયમનું લગભગ 55% પ્રમાણ મળી આવે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી જ બોક્સાઇટ બને છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવીને તેનો આપણે વાસણ બનાવવા માટે તેમજ વિમાનો, વાહન વ્યવહારના સાધનો અને વિદ્યુત તારમાં તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તાંબુ. તાંબુ લોખંડ અને અન્ય ખનિજોના સાનિધ્યમાં અશુદ્ધ રૂપે આપણને મળી આવે છે. તાંબુ એ ઉત્તમ વિદ્યુત સુવાહક છે તેમજ ઉત્તમ ઉષ્ણતાનો સુવાહક હોય છે. વીજળીના તાર, રેડિયો, ટેલિફોન, વાહનો, મૂર્તિ અને વાસણો બનાવવા માટે આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. અબરખ. અબરખ એ વિદ્યુત અવરોધક છે અને તેના થરની જાડાઈ પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે. અબરખનો વિદ્યુત ઉપકરણોમાં વપરાય છે. ખાસ કરીને ઔષધો, રંગ, વિદ્યુત યંત્રણા અને બિનતારી સંદેશ વગેરેમાં અબરખનો ખૂબ મોટા પાયે ઉપયોગ થાય છે. હવે આપણે ખનિજોનો ઈંધણ તરીકે ઉપયોગ કરવા તેની માહિતી લઈએ. તો સૌપ્રથમ ઈંધણ એટલે શું? રોજિંદા જીવનમાં આપણને ઉર્જા નિર્મિતિ માટે વિવિધ પદાર્થો જરૂરી હોય છે. આવા પદાર્થોને આપણે ઈંધણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લાકડો, કોલસો, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ અને વાયુ સ્વરૂપમાં આપણને આ ઈંધણ મળી આવે છે. એટલે કે ઈંધણ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય અવસ્થામાં ખૂબ સરળતાથી મળી આવે છે. પથ્થરિયો કોલસો. લાખો વર્ષો પૂર્વે જમીનમાં આજે સજીવ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ તેમજ પ્રાણી સૃષ્ટિ દટાઈ જાય છે. તેના ઉપર માટીના થર જામતા જાય અને પુષ્કળ દબાણ અને પ્રચંડ ઉષ્ણતાને કારણે દટાઈ ગયેલી આ વનસ્પતિ અને પ્રાણી સજીવનું રૂપાંતર ઈંધણમાં થાય છે. પથ્થરિયો કોલસો ખાણમાં મળી આવે છે. પીટ, લિગ્નાઇટ, બિચ્યુમિનસ, કોલ, એન્થ્રેસાઇટ આ ઉચ્ચ પ્રકારના કોલસા છે. આ વિવિધ પ્રકારના કોલસાનો ઉપયોગ આપણે વિવિધ પ્રક્રિયાઓમાં કરીએ છીએ. ખનિજ તેલ અને કુદરતી વાયુનું નિર્માણ કેવી રીતે થાય છે? તો દરિયાની અંદર લાખો વર્ષો પહેલાં આજે સજીવ સૃષ્ટિ છે એટલે કે પ્રાણી સૃષ્ટિ વિવિધ પ્રકારના તેમજ વિવિધ પ્રકારના સેન્દ્રિય પદાર્થોનું વિઘટન ક્રિયામાંથી તૈયાર થયેલું દ્રવ્યરૂપ ઈંધણ એટલે જ ખનિજ તેલ. લાખો વર્ષ પહેલાં સમુદ્રી જીવો મૃત થયા અને સમુદ્રના તળિયે ગયા. અહીં પ્રચંડ દબાણ અને ઉષ્ણતાને કારણે મૃત જીવોના અવશેષોનું રૂપાંતર ખનિજ તેલમાં થાય છે. આ ખનિજ તેલ ભૂગર્ભમાંથી કાઢવા માટે ત્યાં કૂવા ખોદવામાં આવે છે. ખનિજ તેલમાં મુખ્યત્વે પંકાશ્મ, શેલ, વાલકાશ્મ અને ચૂના ખડકોમાંથી મળી આવે છે. પેટ્રોલિયમ એટલે કે કાચું તેલ અથવા તો ખનિજ તેલ અથવા તો અશુદ્ધ તેલ તે લીલાશ પડતું તપકીરી રંગનું હોય છે. પેટ્રોલિયમ એ મુખ્યત્વે હાઇડ્રોકાર્બન પ્રકારના અનેક સંયોજનોનું મિશ્રણ છે. તેમાં ઓક્સિજન, નાઇટ્રોજન તેમજ ગંધકના સંયોજનો પણ મળી આવે છે. આ તેલ કૂવાના માધ્યમથી પેટ્રોલિયમનું ઉત્ખનન કરીને તેનું વિભાગીય ઉર્ધ્વપાતન થાય છે અને તેમાંથી પેટ્રોલ, ગેસોલિન, ડીઝલ, કેરોસીન, નેપ્થા, ઊંજણ, ડામર વગેરે ખનિજ વિવિધ પ્રકારના ખનિજ મળી આવે છે, જેનો ઉપયોગ આપણે રંગ, જંતુનાશકો, સુગંધી દ્રવ્યો, કૃત્રિમ દોરા વગેરે નિર્માણ કરવા માટે કરીએ છીએ. કુદરતી વાયુ એ મહત્વનું જીવાશ્મી ઈંધણ છે. તે ભૂગર્ભમાં આવેલા તેલ કૂવામાં પેટ્રોલિયમ સાથે મળી આવે છે. આ કુદરતી વાયુઓમાં મિથેન મહત્વનો ઘટક હોય છે. તેની સાથે સાથે ઇથેન, પ્રોપેન,
બ્યુટેન આ ઘટકો પણ આપણને અલ્પ પ્રમાણમાં મળી આવે છે. આ વાયુઓના દબાણ હેઠળ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી અને લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે એલએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે, જેથી તેનું પરિવહન સુલભ બને છે. સાથે સાથે સીએનજી એટલે કે નેચરલ ગેસ કુદરતી વાયુને કમ્પ્રેસ્ડ એટલે દબાણ આપવાને કારણે જે સીએનજી તૈયાર થાય તે ખૂબ સહજતાથી નીચા ઉષ્ણતામાને સળગી જાય છે. તેના જ્વલન પછી ઘન કચરો રહેતો નથી. જ્વલન વખતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ખૂબ ઓછા પ્રમાણમાં તૈયાર થાય છે, એટલે કે સીએનજી જે પર્યાવરણને નુકસાન કરતું નથી. સહેલાઈથી તેનું પરિવહન કરી શકાય છે અને તેના જ્વલન પર આપણે સહેલાઈથી નિયંત્રણ પણ કરી શકીએ છીએ. અને તેથી જ આપણે વાહન વ્યવહારમાં સીએનજીનો ઉપયોગ હવે વધારે પ્રમાણમાં કરીએ છીએ. ઝડપથી વધતી આ લોકસંખ્યાને લીધે ઈંધણની માંગ વધતી જાય છે, પરંતુ જીવાશ્મી ઈંધણ એટલે કે સજીવોના અવશેષમાંથી તૈયાર થયેલા ઈંધણનો જથ્થો મર્યાદિત છે. ઈંધણની આ વધતી જતી માંગણીને પહોંચી વળવું મુશ્કેલ બનતું જાય છે. તે ખલાસ થવાનો દર એટલે જ ઉર્જા સંકટ. ખનિજ તેલ, પથ્થરિયો કોલસો વગેરે જીવાશ્મી ઈંધણનો મર્યાદિત જથ્થો અને વધતી જતી માંગને કારણે પર્યાયી ઈંધણનો વપરાશ પણ થવા લાગ્યો છે, જેમ કે હાઇડ્રોજન, જૈવ ઈંધણ, મિથેનોલ અથવા તો વુડ આલ્કોહોલ, ઇથેનોલ અથવા તો ગ્રીન આલ્કોહોલ વગેરે કેટલાક પર્યાયી ઈંધણ છે. આ પર્યાયી ઈંધણનો આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ વનસ્પતિમાંથી મળતી સંપત્તિ એટલે કે જંગલ સંપત્તિ. વનસ્પતિની વિવિધ જાતોથી વ્યાપ્ત થયેલો વિસ્તૃત પ્રદેશ એટલે જ જંગલ. વિવિધ વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ વગેરેનો કુદરતી રીતે જ રહેઠાણ એટલે જ જંગલ. જંગલોને કારણે જ પૃથ્વી પર વહેતા પાણીનો વેગ ઓછો થાય છે અને માટીનો ઘસારો રોકવામાં તે ખૂબ મહત્વનું કાર્ય કરે છે. જમીનમાં પાણી ઉતારવામાં પણ વનસ્પતિ મદદ કરે છે. વનસ્પતિ જીવોનું રક્ષણ કરે છે, પર્યાવરણનો દરજ્જો સુધારે છે, એટલે કે ઓક્સિજનનું જે પ્રમાણ, ઓક્સિજન વાયુનું પ્રમાણને જાળવી રાખવાનું કાર્ય પણ આ જંગલો દ્વારા જ થાય છે. તે ઉપરાંત જંગલોમાંથી આપણને વિવિધ જે પદાર્થ મળે તેનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે અરડુસી, બેલ, કડવા લીમડા, બારમાસીનો ઉપયોગ આપણે ઉધરસ અને કફ દૂર કરવા અથવા તો અતિસાર એટલે કે ઝાડાને રોકવા માટે, તાવ અને શરદીનો ઇલાજ કરવા માટે કરીએ છીએ. તજ અને સિંકોણા જેવા પદાર્થોનો ઉપયોગ આપણે અતિસાર, મોડ ચડવા અને મેલેરિયા પર ઇલાજ કરવા માટે કરીએ છીએ. તે ઉપરાંત વનસ્પતિના વિવિધ પ્રકારના છોડ જેમ કે અશ્વગંધા, શતાવરી, ફળ, આમળા, હરડા, બહેડા, તુલસી વગેરેનો ઔષધીય ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. વનસ્પતિના થડનો ઉપયોગ એટલે જ લાકડું. લાકડા વિવિધ પ્રકારના આપણને મળી આવે છે, જેમ કે સાગ, સીસમ, કડવો લીમડો, બાવળ વગેરેના વૃક્ષોમાંથી મજબૂત અને ટકાઉ તેમજ જડાઉ લાકડું મળે છે. તેનો ઉપયોગ ઘર, ઓફિસ માટે લાકડાનું ફર્નિચર, ખેતીના ઓજારો બનાવવા માટે કરીએ છીએ. જંગલ સંપત્તિમાંથી આપણને દોરા, કાગળ, રબર, ગુંદર, લેમન ગ્રાસ વગેરે મળી આવે છે. સાબુ અને સૌંદર્ય પ્રસાધનો, અગરબત્તી બનાવવા માટે ચંદનનું લાકડું અને નીલગિરીનું તેલ પણ આપણને જંગલ સંપત્તિમાંથી જ મળી આવે છે. સાગરીય સંપત્તિ. મહાસાગરમાં મોટા પ્રમાણમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. સમુદ્ર અને મહાસાગરમાંથી પ્રાપ્ત થતી સંપત્તિને આપણે સાગર સંપત્તિ કહીએ છીએ. સાગરમાંથી અનેક પ્રકારના રત્નો, શંખ, છીપલા, મોતી વગેરે મળી આવે છે. તે ઉપરાંત આ વિવિધ પ્રકારના સજીવોના અવશેષમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુનો પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણને જથ્થો મળી આવે છે. સાગરમાંથી મળતી સંપત્તિના બે પ્રકાર છે, એક ખનિજ સંપત્તિ અને બીજી જૈવિક સંપત્તિ. સાગરીય ખનિજ સંપત્તિમાંથી મળતા થોરિયમનો ઉપયોગ આપણે પરમાણુ ઉર્જા નિર્માણ કરવા માટે કરીએ છીએ. તો મેગ્નેશિયમનો ઉપયોગ કેમેરાની ફ્લેશ બલ્બમાં, પોટેશિયમ કાચ, ખાતર નિર્માણ વગેરેનો મુખ્ય ઘટક છે. સોડિયમનો ઉપયોગ કાપડ અને કાગળ નિર્માણ કરવામાં કરીએ છીએ.
જૈવિક પ્રકારની સાધન સંપત્તિમાં આપણે જોઈએ તો વિવિધ પ્રકારની માછલીઓ વિટામિન અને પ્રોટીનના સ્ત્રોત હોવાથી અન્ન તરીકે ઉપયોગી છે. તો મરઘાનું અન્ન ઉત્તમ ખાતર તરીકે ખેતી માટે ઉપયોગી છે. છીપલા ઔષધ નિર્માણ તેમજ અલંકાર એટલે કે ઘરેણાં અને શોભાની વસ્તુઓ બનાવવા માટે થાય છે. શાર્ક અને કોડ માછલીમાંથી મળતા વિટામિન એ, ડી અને ઈ માંથી તેલ બનાવવા માટે કરીએ છીએ. સમુદ્ર કાકડીનો ઉપયોગ કેન્સર અને ટ્યુમર રોકવા માટે આપણે ઔષધિ તરીકે કરીએ છીએ. તે ઉપરાંત સાગરી વ્યવસાય એટલે કે માછીમારી એ મુખ્ય વ્યવસાય છે. સાગરી વ્યવસાય તરીકેમાંથી આપણને માછીમારી, મીઠાના અગર અને પરિવહન વ્યવસાય ખૂબ સારી રીતે થઈ શકે છે. સાગરી પર્યટન આર્થિક ઉત્પન્ન કરવા માટે પણ થાય છે તેમજ શોભાની વસ્તુઓ બનાવવા માટે પણ કરી શકીએ છીએ. હંમેશા આપણે ધ્યાનમાં રાખવું કે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે કુદરતી સાધન સંપત્તિ ખૂબ મહત્ત્વની છે. કેટલીક સાધન સંપત્તિનો જથ્થો મર્યાદિત છે. અતિ વપરાશને લીધે તે જલ્દી ખૂટી જશે તેવું જોખમ છે. કુદરતી સંતુલન જાળવવા માટે આ સાધન સંપત્તિનો ઉપયોગ પર આપણે નિયંત્રણ રાખવું જરૂરી છે.